Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે યુનિટ 1 ભારતમાં ધંધાકીય તકોના વિકાસનો ઉદ્ગમ એનો જે થર્ડ પાર્ટ છે which is movement and steps taken under different government plan for the development of business. ધંધાકીય વિકાસ માટે સરકારના સહયોગથી મુકાયેલા અભિયાનો અને કાર્યો એના વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ફ્રેન્ચાઇઝીનો ટોપિક કમ્પ્લીટ કર્યો. નાઉ ફ્રોમ ધીસ સેશન વી વિલ ડિસ્કસ અબાઉટ આઉટસોર્સિંગ. હવે આપણે આઉટસોર્સિંગ વિશેનું ડિસ્કશન કરવાના છીએ. આઉટસોર્સિંગ વિશેના ડિસ્કશનમાં આપણે આઉટસોર્સિંગની શરૂઆત કઈ રીતે થઈ, શા માટે થઈ, આઉટસોર્સિંગ શું છે, કઈ રીતે કરવામાં આવે છે અને આઉટસોર્સિંગ દ્વારા કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે કે લેવામાં આવે છે એના વિશેની ચર્ચા કરીશું. હવે ફર્સ્ટ ઓફ ઓલ આઉટસોર્સિંગ વિશે કંઈ પણ થિયોરેટિકલ બેઝ ડિસ્કસ કરતાં પહેલાં લેટ મી એક્સપ્લેન યુ ઇન અ સિમ્પલ વે. હવે તમે જે છે એ બીકોમના સ્ટુડન્ટ્સ છો, રાઈટ? એટલે તમે બીકોમ કમ્પ્લીટ કરશો એટલે તમને બીકોમની ડિગ્રી મળશે અને બીકોમ મીન્સ અકાઉન્ટ્સ. તો તમે બીકોમ કર્યું છે, તમે ટેલી પણ અગર કર્યું હોય તો તમે જે છે એ કોઈ પણ બિઝનેસના અકાઉન્ટ્સ લખવા માટે કેપેબલ થઈ જાઓ, બરાબર છે? આટલી તમારી પાસે કેપેબિલિટી આવે એટ ધી એન્ડ ઓફ યોર બીકોમ એન્ડ પ્લસ ટેલી અગર છે તો બેટર છે. તો તમારે કોઈ બિઝનેસ શરૂ કરવો હોય, ધારો કે કંઈક બિઝનેસ, એની બિઝનેસ યુ લાઈક, તમારે શરૂ કરવો છે તમારું સ્ટડીઝ કમ્પ્લીટ થયા પછી બેચલર્સનું. હવે કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે શું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તમને મગજમાં આવશે કેપિટલ. યસ, જોઈએ, કેપિટલ જોઈએ. પછી એ સિવાય ટેલેન્ટ જોઈએ. બિઝનેસને શરૂ કરવા માટે, ચલાવવા માટે અને બિઝનેસનો ગ્રો કરવા માટે, વૃદ્ધિ કરવા માટે, વિકાસ કરવા માટે ટેલેન્ટ જોઈએ, કેપિટલ જોઈએ. બીજી જરૂરિયાતો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. કયા પ્રકારનો બિઝનેસ છે એના ઉપર ડિપેન્ડ છે કે કયા કયા પ્રકારની વસ્તુઓ કે સેવાઓ કે જરૂરિયાતો તમારી ઊભી થશે એ બિઝનેસને લગતી, એના ઉપર ડિપેન્ડ છે. બટ એઝ તમે જસ્ટ એજ્યુકેશન તમારું બેચલર્સનું કમ્પ્લીટ જ કર્યું છે, યુ માઇટ બી નોટ હેવિંગ ઓલ ધીઝ ફેસિલિટીઝ. લાઈક તમારી પાસે કેપિટલ નહીં હોય અને ટેલેન્ટ અમુક બિઝનેસનું હોય, બધા જ બિઝનેસનું ના હોય. કારણ કે બધાની કંઈક, જેમ કે તમારે ફાર્મા બિઝનેસ શરૂ કરવો હોય તો યુ ડોન્ટ હેવ દેટ ટેલેન્ટ. ફાર્મસીનો ટેલેન્ટ તમારી પાસે નથી, એ કોઈ ફાર્મસીનું સ્ટડીઝ કરેલા હોય એમની પાસે હોય. વોટ ડઝ દેટ મીન? દેટ મીન્સ કે તમે કોઈ પણ બિઝનેસ શરૂ ન કરી શકો. તો તમે કયો બિઝનેસ શરૂ કરી શકો જેના વિશે તમને નોલેજ છે? એ બિઝનેસ. તો તમને નોલેજ છે અકાઉન્ટિંગનું, તમે બીકોમ કર્યું છે, તમે ટેલી કર્યું છે, તમને અકાઉન્ટિંગનું નોલેજ છે અને પ્લસ અકાઉન્ટ્સ તમારે લખવા હોય તો તમને જે છે એ બહુ કંઈ કેપિટલની જરૂર પડે નહીં. તો ઇટ મીન્સ કે યસ, ધેર ઇઝ અ ગુડ સ્કોપ ઓફ અકાઉન્ટિંગ બિઝનેસ. અકાઉન્ટિંગ બિઝનેસ શરૂ કરવાનો સ્કોપ તમારી પાસે બેસ્ટ સ્કોપ છે અને તમે કરી શકો છો. હવે તમને એમ થશે કે મેમ અકાઉન્ટિંગ બિઝનેસ એમ કઈ રીતે અકાઉન્ટિંગ બિઝનેસ? અકાઉન્ટિંગ તો કોઈ બિઝનેસ કરતા હોય ને એ પોતાના અકાઉન્ટ્સનું લખે, એ અકાઉન્ટિંગ. અમે કંઈ બિઝનેસ જ ન કરતા હોય તો ખાલી અકાઉન્ટિંગનો બિઝનેસ કઈ રીતે? હાવ? કોઈ હોય, માની લો કે કોઈ દુકાન હોય, એમાં કંઈક બિઝનેસ ચાલતો હોય, કોઈ વસ્તુઓ વેચવાનું અહીંયા બિઝનેસ ચાલતો હોય તો એ લોકો પોતાના અકાઉન્ટ્સ લખે. અમે કંઈ બિઝનેસ જ ન કરતા હોય ને અકાઉન્ટિંગનો બિઝનેસ કઈ રીતે કરી શકીએ મેમ? એમ તમને સવાલ થશે. તો એ જ છે આઉટસોર્સિંગ. ઇન મોડર્ન ટાઈમ, અત્યારે જે છે મોડર્ન ટાઈમમાં બધી વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન થઈ ગયું કે આનું સ્પેશિયલાઇઝેશન છે. તો એવી રીતે ઘણા બધા બિઝનેસ ચાલતા હશે, બરાબર છે? બધા પોતપોતાને જે ટેલેન્ટ, કેપિટલ, કેપેબિલિટીઝ બધું હોય એના મુજબ બિઝનેસ ચલાવતા હોય. બટ ઇટ ડઝ નોટ નેસેસરી કે એમની પાસે અકાઉન્ટિંગ નોલેજ હશે. એ જરૂરી નથી. બધા એક બીકોમ કરીને ટેલી કરેલા ના હોય. હા, એ થઈ શકે કે એ લોકો અકાઉન્ટ
ના માસ્ટર હોય ને એ વ્યક્તિને રાખી શકે જોબ પર ને અકાઉન્ટિંગનું કામ કરાવી શકે. તમે એમાં જોબ પર પણ રહી શકો કોઈ પણ બિઝનેસમાં ફોર ડુઈંગ અકાઉન્ટિંગ વર્ક. બટ એમાં શું થાય, એમાં એ વસ્તુ થાય કે જે બિઝનેસ હશે એ બિઝનેસ ઘણા બધા ડિપાર્ટમેન્ટ ઓલરેડી મેનેજ કરતા હશે, જેમ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ સો ઓન. આવા બધા ડિપાર્ટમેન્ટ એ લોકો ઓલરેડી મેનેજ કરતા હશે. ફિનાન્સ ડિપાર્ટમેન્ટ, એમાં ઓર એક ડિપાર્ટમેન્ટ વધશે, એ છે અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ. હવે ડિપાર્ટમેન્ટ વધવાથી શું થાય, ડિપાર્ટમેન્ટ વધવાથી જે મેનેજર હશે આખા બિઝનેસનું જે મેનેજમેન્ટ કરતા હશે એનું કામગીરી વધવા લાગે. જેટલા પણ ડિપાર્ટમેન્ટ વધારે એટલા ડિપાર્ટમેન્ટનું દેખરેખ એને રાખવું પડે, સુપરવાઇઝ કરવા પડે, એટલે કામગીરી વધે. કામગીરીની સાથે સમય પણ વધે, એટલો ટાઈમ પણ આપવો પડે, અને પ્લસ એક્સપેન્ડિચર પણ વધે. હવે એના બદલે એ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ખરેખર એનો એ ક્રાઇટેરિયા નથી. કોઈ ફાર્મા બિઝનેસ છે એનું અકાઉન્ટિંગ એ લોકો છે એ કરવા માટે એક ડિપાર્ટમેન્ટ રાખે ને અકાઉન્ટિંગના કોઈ હોય તમારા જેવા નિષ્ણાંત એને રોકી પણ શકે, તો પછી એ ડિપાર્ટમેન્ટનું એ લોકોએ પાછું વળી દેખરેખ રાખવું પડે ને એ બધું મેનેજ કરવું પડે, વિચ વિલ કોસ્ટ ધેમ ટાઈમ, મની એન્ડ એફર્ટ્સ. તો એના બદલે એ લોકો જો એમ કરે કે આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ અલગ રાખવું જ નથી, આપણે કોઈક અકાઉન્ટિંગ ફર્મ હોય ને એને આપણે આપણું જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ હશે, જે આપણા હિસાબો લખેલા હશે એ પહોંચાડી દઈશું, એના ઉપરથી એ લોકો અકાઉન્ટ્સ તૈયાર કરીને આપણને આપી દે. તો કેટલું સરસ. યસ, તો એ લોકોને જે છે એ ડિપાર્ટમેન્ટ મેનેજ કરવાના કોઈ જ પ્રયત્ન કરવા પડશે નહીં, કે કોઈ એફર્ટ્સ એમાં લેવા પડશે નહીં. તો આ પ્રકારની સર્વિસીસ હવે શરૂ થઈ છે. ઘણી વખત તમે જુઓ, અમુક વખત કોઈ દુકાનો હોય તો એમાંથી જે છે એ લોકો જે વસ્તુ વેચતા હોય એ સિવાય તમે કંઈક વસ્તુ માંગો ને તો એ કહે કે તમે 1-2 દિવસ રહી જાઓ તો અમે મંગાવી આપશું. તો એ શું થયું, એ વસ્તુ એ લોકો પ્રોડ્યુસ નથી કરતા, પ્રોડ્યુસ કંઈક બીજું કરે છે, પણ તમને એ નથી જોઈતું, એના રિલેટેડ કંઈક બીજું જોઈએ છે તો એ તમને મંગાવી પણ આપે. તો એ પણ આઉટસોર્સિંગ થયું એક પ્રકારનું. તો એ રીતે અહીંયા જે આપણો જે કેસ ડિસ્કસ આપણે કરીએ છીએ એક્ઝામ્પલ, એમાં એવું થઈ શકે કે કોઈ પણ બિઝનેસ હોય એમાં અકાઉન્ટ્સ લખવાની તો જરૂર પડશે જ. એનીવેર વેર મની ઇઝ કન્સર્ન્ડ, અકાઉન્ટિંગ ઇઝ કમ્પલસરી. નાણાંની આપ-લે કરી અને કોઈ બિઝનેસ થતો હોય, પ્રોડક્શનનો હોય, મેન્યુફેક્ચરિંગનો હોય, કે રેડી ગુડ્સ છે એ સેલ કરવાનો હોય, એની બિઝનેસ અકાઉન્ટિંગનું કામ થવાનું જ છે. તો એ લોકો અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ પોતાના બિઝનેસમાં રાખવાના બદલે તમારા જેવા જે અકાઉન્ટિંગનો બિઝનેસ કે અકાઉન્ટિંગ સર્વિસીસ, સોરી રાધર નોટ બિઝનેસ, અકાઉન્ટિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય એમને જે છે એ પોતાના ટ્રાન્ઝેક્શનના જે કોઈ આપણે કહીએ ને દસ્તાવેજી પુરાવાઓ, જે ટ્રાન્ઝેક્શન થયું હોય એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટરી એવિડન્સીસ હશે, મતલબ કે ડોક્યુમેન્ટ્સ હશે કે યસ અહીંયા અમારી ફર્મમાં આટલું સેલ થયું, આટલું પરચેઝ થયું છે, આ એક્સપેન્ડિચર ઇન્કર કર્યા છે, તો એનું જે કંઈ સપોર્ટિંગ એવિડન્સીસ હશે, દસ્તાવેજી પુરાવાઓ હશે, એ તમને મોકલાવી આપશે અને એના ઉપરથી તમે જે છે એ આરામથી એના અકાઉન્ટ્સ લખી આપશો. તમે કેમ એન્ટ્રીઝ આપી હોય તો એના ઉપરથી કાચું સરવૈયું, એના ઉપરથી ફાઇનલ અકાઉન્ટ્સ, વાર્ષિક હિસાબો બધું લખી શકો છો ને તમારા બુક્સમાં, અકાઉન્ટ્સમાં તમે सम्स કરતા હોય એમાં. સેમ વે આ પ્રેક્ટિકલ વર્લ્ડના સમ તમને ટ્રાન્ઝેક્શન્સનું લિસ્ટ આપી દઈએ અને તમે એના ઉપરથી અકાઉન્ટ્સ બનાવી નાખો, અકાઉન્ટિંગ સર્વિસીસનો તમારો બિઝનેસ શરૂ થઈ જાય. તો પછી એ થયું તમે અકાઉન્ટિંગ સર્વિસીસ જે છે એ લોકો આઉટસોર્સિંગથી મેળવે છે. એનો મતલબ કે પોતાનું જે બિઝનેસ છે એમાં એ લોકો અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ નથી રાખતા, પણ આઉટ એટલે કે બહાર ક્યાંકથી, આઉટસોર્સમાંથી એટલે બહારના સ્ત્રોતમાંથી એ લોકો એ સેવા મેળવે છે. જે કંપનીના અકાઉન્ટ્સ તમે આ રીતે લખશો એને કહેવાય આઉટસોર્સિંગ. મતલબ કે આપણો જે બિઝનેસ હોય એમાં અમુક સેવાઓ આપણે બહારથી મેળવીએ એને કહેવાય આઉટસોર્સિંગ. ફાઇન, આઈ હોપ યુ આર ક્લિયર વિથ ધ કોન્સેપ્ટ ઓફ આઉટસોર્સિંગ. આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું કે જેનાથી આઉટસોર્સિંગનો કન્સેપ્ટ જે છે ટોટલ ક્લિયર થઈ જવો જોઈએ અને થઈ ગયો હશે, આઈ હોપ. ધંધાદારી એકમો કે ઉદ્યોગ ગૃહો કે વિશાળ ઔદ્યોગિક એકમો પોતે જે કાર્ય જાતે કરતા હોય એ કાર્ય કરવાનું બહારના ધંધાદારી એકમ કે ઉદ્યોગ ગૃહને સોંપી દે એને કહેવાય આઉટસોર્સિંગ. દેશના, વિદેશના કે મોટા ધંધાદારી એકમો ઔદ્યોગિક ગૃહો અને ઇન્ટરનેટના માધ્યમથી આઉટસોર્સિંગ દ્વારા પોતાના કામ અન્ય ધંધાદારી એકમો કે ઉદ્યોગ ગૃહો પાસે કરાવી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના અનેકવિધ લાભો ધંધાકીય એકમ કે ઔદ્યોગિક ગૃહને સંગીન સ્થિતિમાં મૂકતા હોય છે. હવે એવું નથી કે આઉટસોર્સિંગ જે છે એ માત્ર લોકલાઇઝ જ થઈ શકે કે જામનગરની કંપનીનું જ તમે લખી શકો. નો, કોઈ ફોરેન કંપની હોય એ પણ પોતાના ડોક્યુમેન્ટરી એવિડન્સીસ તમને મેલ કે અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમ થ્રુ ઇન્ટરનેટના માધ્યમથી મોકલી શકે અને તમે એના અકાઉન્ટ્સ લખીને એને મોકલી શકો સામા. મતલબ આ જે આઉટસોર્સિંગની સેવા છે એને સ્થળ સમયના બંધનો નડતા નથી. આપણે ત્યાં જામનગરમાં પણ એવી ફર્મ્સ છે કે જે ફોરેન અકાઉન્ટ્સ લખે છે. બીજું આનાથી થાય શું,
એક તો ડિપાર્ટમેન્ટ અલગ ન રાખવો પડે એ લોકોએ કોઈ એક પર્ટિક્યુલર કામનો, અને બીજું જે એ કામ કરે છે એ જ કામ કરે છે એમને એ કામ સોંપવાથી આપણને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે. હવે એ શું? શ્રમ વિભાજન, ડિવિઝન ઓફ લેબર, અને વિશિષ્ટીકરણ એટલે સ્પેશિયલાઇઝેશન. ડિવિઝન ઓફ લેબર્સનો કોન્સેપ્ટ શું કહે છે? તો શ્રમ વિભાજનનો કોન્સેપ્ટ એવું કહે છે કે જે કામ જેનું છે એને કરવા દો. સપોઝ કે ક્લાસમાં જે છે એ હું તમને એક પ્રોજેક્ટ કરવા માટે આપું. હવે એ પ્રોજેક્ટ જે છે એમાં તમારે ડ્રોઈંગ કરવાનું આવે, કંઈક કન્ટેન્ટ લખવાનું આવશે, કંઈક સુશોભન માટે ડિઝાઇન કરવાની આવશે, જે કન્ટેન્ટ છે લખવા માટે કંઈક માહિતીઓ શોધવી પડશે, પછી પ્રોજેક્ટ કરવાનો આખો પ્લાન બનાવવો પડશે, પછી પ્રોજેક્ટ માટે જે કંઈ તમારે સ્ટેશનરીની જરૂર પડશે એનું સિલેક્શન કરવું પડશે, એ લેવા જવું પડશે, પ્રોજેક્ટનો ખર્ચ કેટલો થશે એ મેનેજ કરવું પડશે કે કોઈને મોંઘું ના પડે. લોટ્સ ઓફ થિંગ્સ વિલ બી ધેર. આ બધું જ કામ કરવાનું થશે. તો આમાં તમે કામની સોંપણી કઈ રીતે? એમ રેન્ડમલી કરશો? 5 જણા છે, પહેલું વ્યક્તિ આ કરશે, બીજું વ્યક્તિ આ કરશે, ત્રીજું વ્યક્તિ આ? નો. 5 છે તો તમે એકબીજાને ઓળખો છો. નહીં ઓળખતા હોય તો તમે એકબીજા ચર્ચા કરશો કે યસ, મને છે ને ડ્રોઈંગમાં માસ્ટરી છે. બીજી વ્યક્તિ કહેશે કે યસ, આઈ એમ ગુડ એટ કન્ટેન્ટ રાઇટિંગ, મને લખવામાં ફાવે છે. બીજું કહેશે કે યસ, મને જે છે ને એ શોપિંગ ફાવે છે સ્ટેશનરીની, હું એવી જગ્યા ઓળખું છું કે જ્યાં સારી સ્ટેશનરી જે છે ઓછા ભાવમાં મળી જશે. બીજું, મને કંઈ નથી આવડતું, આઈ કાન્ટ ડુ રાઇટિંગ ઓર ડ્રોઈંગ ઓર એનીથિંગ લાઇક દેટ, તો હું શોપિંગનું કામ કરી દઈશ સ્ટેશનરીની. પછી એવી રીતે જે છે તમે કામની સોંપણી કરી લેશો. જે વ્યક્તિનું જે કામમાં માસ્ટરી છે, જે વ્યક્તિને જે કામ ફાવે છે એ કામ તમે એને સોંપી અને તમારું જે છે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરશો. તો એ થયું શ્રમ વિભાજન. એ તમે કર્યું શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ બંને, કે આ વ્યક્તિ આ કામ કરશે, આ વ્યક્તિ આ કામ કરશે, એટલે શ્રમનું વિભાજન થયું કે કોણ કયું કામ કરશે. અને વિશિષ્ટીકરણ મતલબ સ્પેશિયલાઇઝેશન, કે જેને ડ્રોઈંગ ફાવે છે એને એ જ આપ્યું, જેને લખવાનું ફાવે છે એને એ આપ્યું, જેને અક્ષર સારા થાય છે. કન્ટેન્ટ રાઇટિંગ કોઈક વ્યક્તિ અલગ કરે કે આપણે આવું લખાણ આપણા પ્રોજેક્ટમાં લખશું, પછી એના અક્ષર સારા ન થતા હોય તો એવું પણ બને કે જેના અક્ષર સારા થતા હોય ને એની પાસે આ કન્ટેન્ટ રાઇટિંગ આપણે તૈયાર કરી રફમાં અને એને આપીએ કે તું આ સારા અક્ષરમાં લખ, એવું પણ બની શકે. બરાબર છે? જેને લખતા સરસ આવડતું હોય એને જે છે એના અક્ષર સારા ન થતા હોય, જેને પછી માની લ્યો કે પ્રેઝન્ટ કરવાનું હોય તમારો પ્રોજેક્ટ, તો ઘણી વખત એવું પણ બને કે જેને લખતા સારું આવડતું હોય એને પ્રેઝન્ટ કરતા ના આવડતું હોય, તો એને એટલું યાદ ન રહેતું હોય કે બધું પ્રેઝન્ટ કરી શકે, તો સ્ક્રિપ્ટ કોઈ એકે લખી હોય એને પ્રેઝન્ટ કોઈ બીજા કરે, એવું પણ બની શકે. એટલે આ થયું વિશિષ્ટીકરણ, કે જેનું જે કામમાં માસ્ટરી છે એને એ કામ સોંપો. તો આઉટસોર્સિંગમાં પણ આ વસ્તુનો લાભ મળી શકે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો. અને એનાથી જે કામ થશે એ બહુ જ સરસ થશે. આઉટસોર્સિંગ દ્વારા ધંધાકીય એકમ કે ઔદ્યોગિક ગૃહ, પત્ર વ્યવહાર, હિસાબી કામકાજ, વિજ્ઞાપન, કુરિયર, માહિતી પ્રેષણ, અનુવાદ, માહિતી સંગ્રહ, અનેકવિધ સેવાઓ મેળવી શકે છે. આ બધી જ સેવાઓ આઉટસોર્સિંગ દ્વારા મળી શકે, અને આ બધી જ સેવાઓ વિશે આપણે જે છે એ થોડી ડિટેલમાં આગળ ઉપર ચર્ચા કરવાના છીએ. વર્લ્ડ ફેમસ મેનેજમેન્ટ ગુરુ છે પીટર એફ ડ્રકર, તમે નામ સાંભળ્યું હશે. એમાં આઉટસોર્સિંગનો એમણે ખ્યાલ રજૂ કર્યો છે. ધંધાકીય વ્યૂહરચનાના ભાગ તરીકે વિશાળ એકમોએ વહીવટી ખર્ચ અને સમય બચાવવા, પડતર નીચી લાવવા, નિષ્ણાત જ્ઞાનનો લાભ ઉઠાવવા, પેટા કરાર દ્વારા વિવિધ ઉત્પાદન સેવાઓનો, વહીવટી સેવાઓનો લાભ મેળવવો જોઈએ, જેને આઉટસોર્સિંગ કહેવાય. એટલે આઉટસોર્સિંગથી એક તો શ્રમ વિભાજન થાય, વિશિષ્ટીકરણનો લાભ મળે, વહીવટી ખર્ચ ઘટે, મતલબ કે આપણે જ બધા ડિપાર્ટમેન્ટ મેન્ટેન કરીએ તો આપણું એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ વધી જાય, અહીંયા એ ઘટી જાય બહારથી કામ કરાવીએ એટલે સમય પણ બચે, દેખરેખ રાખવાનો બધા ડિપાર્ટમેન્ટની, પડતર નીચી આવે, કોસ્ટ બચે, નિષ્ણાત જ્ઞાનનો લાભ મળે, એક્સપર્ટનો લાભ મળે. એટલે આઉટસોર્સિંગ જે છે એ બેટર છે. આઉટસોર્સિંગનો એમનો ખ્યાલ વિશ્વભરમાં જે છે એ પ્રખ્યાત થયો, અને 2009માં આ ખ્યાલ આપવા બદલ એમને મરણોત્તર સન્માન પણ મળ્યું. એટલે આ ખ્યાલ જે છે એટલો સક્સેસફુલ થયો વિશ્વમાં કે 2009માં એમને એના માટે સન્માનિત કરવામાં આવ્યા. આઉટસોર્સિંગ એ વિકસિત દેશો કે જે ઓલરેડી ડેવલપ્ડ છે, કે જ્યાં ઊંચા કરવેરા છે, માનવ સંસાધન માટે ઊંચા માપદંડ છે, ઊંચા જીવન ધોરણને કારણે માનવ શ્રમનું વેતન પણ ઊંચું ચૂકવવાનું હોય, એવા દેશોની કંપની માટે આશીર્વાદરૂપ છે. આપણે ત્યાં શ્રમ મોંઘું નથી, બટ ફોરેન કન્ટ્રીઝમાં તમે જાઓ, જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, બધી કન્ટ્રી નહીં, ફોરેન કન્ટ્રી, જેમ કે યુકે, યુએસ છે, તો ત્યાં ટેક્સીસ બહુ ઊંચા છે, માનવ શ્રમ છે એ પણ બહુ મોંઘો છે. તો એ લોકો બધું કામ જે છે એ અહીંયા કરાવે તો એને મોંઘું પડે, પણ એના બદલે ફોરેન કંપની તમારી પાસે અકાઉન્ટ્સ ઇન્ડિયામાં કોઈ પાસે લખાવી લે તો ઇટ વિલ બી ચીપર ફોર ધેમ, અને તમને પણ ફાયદો થશે. એટલે એમના માટે આશીર્વાદરૂપ છે ફોરેન કંપનીઝ માટે, કારણ કે ત્યાં શ્રમ મોંઘું છે, ત્યાં માનવ સેવાઓ મોંઘી છે, ત્યાં જીવન ધોરણ મોંઘું છે એટલે વેતન દર ઊંચા છે. આપણે ત્યાં જીવન ધોરણ ત્યાંના કમ્પેરિઝનમાં બહુ જ નીચું છે, એટલે અહીંયા વેતન દરો નીચા છે અને શ્રમ જે છે એ પણ સસ્તો છે.
આઉટસોર્સિંગથી આવી કંપનીઓને વિશ્વ બજારમાં ટકી રહેવા માટે હરીફાઈ ક્ષેત્ર રહેવા માટે પડતર નીચી આવે એ જરૂરી છે, જે મળી રહે છે. વિકસિત દેશોમાં બહુરાષ્ટ્રીય કંપની હોય, મલ્ટીનેશનલ કંપની, એ વિકાસશીલ દેશ એટલે આપણા ભારત જેવા દેશ હોય ત્યાં આઉટસોર્સિંગ કરારથી કામ કરાવે છે, જે આપમેળે એને આંતરિક માળખાનો વહીવટ ઘટે અને મૂડીરોકાણ ઓછું કરવું પડે અને વિકસિત દેશોના ચુસ્ત કાયદાના બંધનમાંથી પણ મુક્તિ મળી જાય અને શ્રમ સાધનનું વળતર વ્યાજબી બની રહે. આ લાભ કંપનીને આઉટસોર્સિંગ તરફ ખેંચી જાય. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વિકસિત દેશો છે એના માટે આ વસ્તુ બેનિફિશિયલ વધારે છે, કારણ કે ત્યાં બધી સેવાઓ મોંઘી છે. એટલે એ વિકાસશીલ દેશો હોય ત્યાં આવી સેવાઓ મેળવી લે આઉટસોર્સિંગ કરાવીને, તો એમના માટે ફાયદારૂપ છે. પણ છેલ્લે વિકાસશીલ દેશોને પણ ફાયદો જ છે કે એમને જે છે એ કંઈક ને કંઈક આવકનું સાધન મળી રહે છે એમના તરફથી. વૈશ્વિકીકરણના આજના સમયમાં આંતરરાષ્ટ્રીય સીમાઓ જે છે એ વિસ્તરી ચૂકી છે. હવે કોઈ પણ બિઝનેસમેનને કે કોઈ સેવા આપનાર વર્ગને સ્થળના કે સીમાના બંધનો નડતા નથી. એટલે આઉટસોર્સિંગ વિકસિત અને અલ્પ વિકસિત બંનેને ઉપયોગી પુરવાર થાય. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશ કે જ્યાં આપણે શ્રમ સાધન બહુ જ સસ્તું છે, ઉચ્ચ કક્ષાનું કૌશલ્ય ધરાવતા અર્ધકુશળ કે બિનકુશળ તમામ પ્રકારના શ્રમિકો વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ અહીંયા શ્રમિકોને ઓછું વેતન ચૂકવવું પડે છે. એટલે અહીંયા જે છે એ શ્રમ વધારે સસ્તામાં મળી રહે છે. અહીંયા કોઈ એન્જિનિયર્સ હોય, કોઈ સાયન્ટિસ્ટ હોય, એને જે વેતન ચૂકવવું પડે એના કરતાં અમેરિકામાં વધારે ચૂકવવું પડે. વિકસિત દેશમાં કરવેરા ઊંચા હોય, વધારે હોય. ઉર્જાના વપરાશનો ખર્ચ પણ જે છે એ વધારે હોય. સરકારી નિયમન, કાયદા, તમામ ક્ષેત્રોના ઊંચા ધોરણો કંપનીના ખર્ચને જે છે એ વધારી દે. હવે એની કમ્પેરિઝનમાં જો ભારત કે ચાઇના જેવા કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં ખર્ચ જે છે એ ઘણો ઓછો હોય છે. એ ઉપરાંત કંપની કાયમી કર્મચારીઓની દેખરેખ સંભાળથી મુક્ત રહે, વહીવટી વ્યવસ્થા અને સ્થાનિક જરૂરિયાતો ઘટી જાય, એ મૂડીરોકાણ નીચું લાવે છે. જે કંપનીઓ સાથે આઉટસોર્સિંગના પેટા કરારો કરે છે ત્યારે ચોક્કસ ગુણવત્તાના ધોરણો, નિષ્ણાંતો, વિશિષ્ટ ટેકનોલોજી વગેરે આગ્રહ રાખે તો ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. અહીંયા આઉટસોર્સિંગનો જે ડાયાગ્રામ આપ્યો છે જસ્ટ ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આપેલો છે. એમાં તમે જોઈ શકો કે આઉટસોર્સિંગ જે છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઘણા બધા પક્ષકારોને થઈ શકે. જે આ અલગ અલગ રાઉન્ડમાં તમને પર્સનાલિટીઝ દેખાય છે એ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો છે કે જેને આઉટસોર્સિંગ દ્વારા જેની સેવાઓ તમે લઈ શકો છો. સો દેટ ઇઝ ઓલ ફોર ધીસ સેશન. આપણે જે છે આઉટસોર્સિંગ કઈ રીતે કરવામાં આવે છે, હવે આપણે આઉટસોર્સિંગ શું છે એનો કન્સેપ્ટ છે એ ડિસ્કસ કર્યું, એ ક્લિયર થઈ ગયું. પણ હવે એકચ્યુઅલમાં આઉટસોર્સિંગની પ્રોસેસ શું હોય, થાય કઈ રીતે આ એકચ્યુઅલ જે પ્રક્રિયા છે આઉટસોર્સિંગની એના વિશે ડિસ્કશન આપણે નેક્સ્ટ કરીશું અને ત્યારબાદ આપણે આઉટસોર્સિંગ દ્વારા મળતી જે સેવાઓ છે અમુક એના વિશેનું ડિસ્કશન કરવાનું છે. સો થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.